નમસ્કાર, જય સરસ્વતી માં, જય ગુરુદેવ। આજના વિડીયોમાં આપણે સ્વાધ્યાયના આગળના દાખલાની ચર્ચા કરીએ છીએ, જેમાં પ્રશ્ન નંબર આપણે પહોંચ્યા છીએ 11 કે દાખલા નંબર 11। હવે એની અંદર શું કહે છે કે એક માછલી ઘર છે, માછલી ઘરની અંદર ટાંકી છે, એ ટાંકીની અંદર 5 નર અને 8 માદા માછલીઓ મિક્સ ભેગી છે તેમાં। અને માનો કે ગોપી નામની વિદ્યાર્થીની છે, એ ત્યાં આગળ માછલી ખરીદવા માટે જાય છે અને કીધું છે કે નર માછલી આવે તેની સંભાવના કેટલી। બહુ સરળ પ્રશ્ન છે, એટલે જોડાઈ રહેજો। 2 માર્ક્સ પાક્કામાં, 2 માર્ક્સમાં દાખલો પૂછાય એટલે સરળતાથી મળી જાય। શું કહે છે તો પહેલા તો કે નર માછલી ગોતવી છે, એને પહેલા આપણું સૌથી પહેલું કે કુલ પરિણામ નક્કી કરીએ। પરિણામ કેટલા છે એ આપણે જોઈએ તો કે કુલ પરિણામ બરાબર કેટલા આવશે તો કે 5 + 8 એટલે કુલ પરિણામ કેટલા થયા આપણા 13 કુલ પરિણામો છે। હવે 13 પરિણામોની અંદર આપણે શું કરીએ છીએ, પરિણામો મળી ગયા। હવે આપણે જે ગોતવાની છે સાનુકૂળ પરિણામ કે નર માછલીની સંભાવના, તો આપણે એને ઘટના કહીએ કે ઘટના એ બરાબર આપણે શું કહીએ છીએ કે નર માછલી પસંદ થાય કે માનો ટાંકીમાંથી યાદૃચ્છિક રીતે પસંદ કરવામાં આવે અને નર માછલી હોય તેની સંભાવના શોધવાની છે આપણે। તો કે ઘટનાનું નામ આપણે એ આપ્યું છે એટલે સૂત્ર બનાવશું P of A બરાબર, સૂત્રને ટૂંકમાં લખીએ છીએ અત્યારે આપણે, પરીક્ષા દરમિયાન આખું લખશું પણ આપણે સમયના અભાવના કારણે, કે સાનુકૂળ પરિણામની સંખ્યા છેદમાં તો કે કુલ શક્ય, આપણે ટૂંકમાં લખીએ કુલ પરિણામની સંખ્યા, કુલ શક્ય પરિણામો કેટલા છે તો કે સાનુકૂળ પરિણામો કેટલા છે આપણી નર માછલી, તો કે નર માછલી કેટલી છે આપણી પાસે 5 એટલે કે 5 નર માછલી છેદમાં કુલ પરિણામો, તો કુલ પરિણામો કેટલા છે 13। હવે 1 અને 5 ના કાંઈ છેદ ઉડતા નથી એટલે અતિ સંક્ષિપ્ત રૂપ આપવાની જરૂર નથી, એટલે આ જ આપણો જવાબ 2 માર્ક્સમાં કમ્પ્લીટ। તો આની પછીનો વિડીયો, આની પછીનો જે દાખલો છે એ પણ એકદમ સરળ છે, એ આપણે જોઈએ। હવે શું કે છે આ ખ્યાલ આવી ગયો આપણે કે 5/13 કેવી રીતે આવ્યા છે, રેડી। હવે એના પછીનો નેક્સ્ટ દાખલો જોઈએ, પ્રશ્ન નંબર 12 જોઈએ આપણે। પ્રશ્ન નંબર 12 માં આપણે એમ કીધું છે કે ગોળ તકની એક રમત છે, એટલે આપણે જોયું છે રમતગમતના મેદાનમાં અથવા તો બગીચા આપણે મેળામાં જઈએ ત્યારે કે ચકડું ફેરવીને એની ઉપર તીર નાખવાનું, એની જગ્યાએ એવું છે કે આ ચકડું ફેરવવામાં કઈ જગ્યાએ ઊભું રહે છે તે જોવાનું, અને જે ચક્કર ફેરવવામાં આવે છે ગોળ ફરતું તીર છે એ 1 થી લઈને 8 સુધીના અંકો આપેલા છે, એની ઉપર સ્થિર થાય છે। તો હવે આપણે પેલું જ થઈ ગયું કે કુલ પરિણામ આપણા કેટલા થઈ ગયા તો કે કુલ પરિણામ આપણા કેટલા થઈ ગયા 8, કે 1 થી લઈને 8 સુધીના અંકો છે ત્યાં કોઈ પણ જગ્યાએ સ્થિર આપણે ફેરવશું ને ઊભું રહેશે તીર, 1 થી 8 પરિણામો થઈ ગયા। હવે પેલી ઘટના, પેલી પ્રશ્ન શું કીધો છે, આ 4 માર્ક્સ માટેનો IMP પ્રશ્ન છે, યાદ રાખજો। 4 માર્ક્સમાં 4 ઘટનાઓ પૂછી શકે આપણે, આવી શકે। તે 8 તરફ નિર્દેશ કરે તે ઘટનાની સંભાવના શું, આપણે ટૂંકમાં પ્રશ્ન લખ્યો છે કે તે 8 તરફ નિર્દેશ કરે, તો માનો કે આપણે એને ઘટનાને નામ આપીએ ઘટના A, તો કે ઘટના A છે એટલે આપણે સીધું લખીએ P of A બરાબર, P of A બરાબર આને શું કહેશું આપણે તો કે સાનુકૂળ પરિણામની સંખ્યા છેદમાં શું આવશે તો કે કુલ પરિણામની સંખ્યા, તો કે સાનુકૂળ પરિણામો 8 તરફ નિર્દેશ કરે, તીર 8 ઉપર ઊભું રહેવા કેટલા પરિણામ, તો સાહેબ 8 ઉપર તો એક જ વખત ઊભું રહે ને કે 2 જગ્યાએ 8 છે નહીં, એટલે કેટલા આવશે તો કે એક પરિણામ છે કે 8 ઉપર ઊભું રહેવું, 8 તરફ નિર્દેશ કરી, અને કુલ પરિણામો 8 એટલે 1/8। ત્યાર પછી છે અયુગ્મ સંખ્યા તરફ નિર્દેશ કરે કે અયુગ્મ તરફ ઊભું રહે એવી સંખ્યા, બરાબર છે, એને આપણે ઘટના B કહીએ, અને આપણે ઘટના આપણી A અને A નામ આપ્યું, આને ઘટના નામ આપી દઈએ B, તો એને આપણે કહીશું P of B બરાબર સૂત્ર તો કે સાનુકૂળ પરિણામની સંખ્યા છેદમાં કુલ પરિણામની સંખ્યા। હવે બંને સૂત્રો તો મળી ગયા। હવે અયુગ્મ એટલે શું, અયુગ્મ એટલે એકી સંખ્યા, તો એકી સંખ્યા કેટલી છે તો કે 1 3 5 અને 7 આ એકી સંખ્યા છે કે સાહેબ એમાંથી ગમે ત્યાં ઊભો રહી અયુગ્મ ગણાય, તો કે 1 2 3 અને 4 પરિણામો છો, તો કે સાનુકૂળ પરિણામો કેટલા 4, અને કુલ પરિણામો તો આપણે જાણીએ છીએ કેટલા છે 8। અહીંયા આગળ છેદ નથી ઉડતા પણ અહીંયા છેદ ઉડે છે,
તો કે 4 એકા 4 અને 4 દુ 8 એટલે આનો જવાબ આવશે 1/2. અયુગ્મ સંખ્યા વાળો થઈ ગયો. હવે નેક્સ્ટ 2 કરતા મોટી સંખ્યા હોય, 2 કરતા મોટી હોય અને આપણે ઘટના સી કહીએ, આને શું કહીએ છીએ આપણે? સી ઘટના. તેનું નામ આપી દઈએ એટલે પી ઓફ સી બરાબર, તો કે 2 કરતા મોટી એવી, તો કે 2 કરતા મોટી હોય તો આ બધી સંખ્યા જો 2 કરતા મોટી 3 4 5 6 7 અને 8, તો 1 2 3 4 5 અને 6 પરિણામો એવા છે કે જે 2 કરતા મોટા છે. તો કે શું આવશે? તો કે 6 પરિણામો સાનુકૂળ પરિણામો. સૂત્ર નથી લખતા, આપણે ડાયરેક્ટ લખીએ સાનુકૂળ પરિણામો 6 અને કુલ પરિણામો કેટલા છે આપણી પાસે? તો કે કુલ કેટલા છે? 8. હવે આના છેદ ઉડાડીએ તો કે 2 ના ઘડિયામાં ઉડે, 2 તેરી 6 અને 2 ચોકું 8 એટલે આનો જવાબ આવશે 3/4. પી ઓફ સી બરાબર, કે પી ઓફ સી નો જવાબ, ઘટનાનું નામ આપ્યું સી. ત્યાર પછીનો નેક્સ્ટ પ્રશ્ન છે કે માનો કે 9 કરતા નાની સંખ્યા હોય ને એની સંભાવના શું થાય? 9 કરતા કેવી હોવી જોઈએ? નાની સંખ્યા. તો આ બધી 9 કરતા નાની છે, 8 7 6 5 બધા 9 કરતા નાના છે, 1 સુધીના પરિણામો છે. તો એને આપણે નામ આપી દઈએ છીએ ડી ઘટના. તો કે પી ઓફ ડી બરાબર 9 કરતા નાની હોય કેટલા? તો કે 8 પરિણામો અને કુલ તો 8 પરિણામો છે. તો કે આના છેદ ઉડે એટલે 8 એકા 8 એટલે જવાબ કેટલો આવ્યો? 1. અને 1 જવાબ આવ્યો તો આને આપણે ચોક્કસ ઘટના પણ કહીશું. 1 માર્કમાં આપણે પ્રશ્ન જોયો હતો, કેવો છે કે 8 એકા 8 છેદ ઉડી ગયા, એ જ પરિણામો બને છે, બરાબર છે. 9 કરતા નાની 1 જવાબ આવશે. અને એ પણ આપણે જોયું છે કે સંભાવનાનો જવાબ હંમેશા 0 થી મોટો, 0 અથવા 0 થી મોટો અને 1 અથવા 1 થી નાનો હોય. એ આપણે વિકલ્પોમાં જોઈ ગયા. ન જોઈએ તો આગળનો વિડીયો જોજો, આઈએમપી પ્રશ્નો છે જે આપણે જોઈએ. તો ક્લિયર થઈ ગયું. 4 પ્રશ્નો 8 તરફ નિર્દેશ કરે, અયુગ્મ હોય, 2 કરતા મોટી હોય અને 9 કરતા નાની હોય. આ 4 માર્ક્સમાં પૂછે કે 4 ઘટનાઓ છે એટલે 4 માર્ક્સમાં પૂછે કે 4 ઘટનાવાળો પ્રશ્ન પૂછી લે મોટા ભાગે. એટલે આ પ્રશ્ન આવડા માટે આઈએમપી છે. એટલે પાઠ્યપુસ્તકના સ્વાધ્યાયના પ્રશ્નો તો ખાસ કરી લેવાના. એ સિવાયના વધારાના પ્રશ્નો કરીએ છીએ તો જરૂરી છે, પણ આ તો આવડવા જોઈએ કે એ દાખલામાંથી પૂછવાની સંભાવના આપણી માટે વધી જાય છે, કે ને સંભાવના વધી જાય છે પૂછવાની, એટલા માટે. ચાલો, આના પછીનો 13મો દાખલો છે એ જોઈએ આપણે, દાખલા નંબર. ત્યાર પછીનો 13મો પ્રશ્ન છે વિદ્યાર્થી મિત્રો કે પાસાવાળો છે, સાપસીડીનો પાસો આપણે સૌ જાણીએ છીએ કે એની પર કેટલા અંકો હશે? તો કે 1 થી લઈને 6 સુધીના અંકો હોય. એટલે પહેલું જ વસ્તુ આપણે મળી ગયું, કુલ પરિણામો. કે કુલ પરિણામો કેટલા મળશે? તો કે કુલ પરિણામો બરાબર કેટલા આવશે? 6. કે 6 પરિણામો છે એમાંથી આપણે નક્કી કરવાના છે. હવે સૌથી પહેલી ઘટના, આને કહી દઈએ ઘટના એ, અવિભાજ્ય હોય. અવિભાજ્ય હોય તો કે અવિભાજ્ય હોય એવી સંખ્યા, તો કે એને આપણે પી ઓફ એ દ્વારા પહેલા દર્શાવી. પી ઓફ એ બરાબર અવિભાજ્ય એટલે કે જેના ભાગ પાડી શકાય નહીં. અવિભાજ્ય એને કહેવાય કે જેના માત્ર 2 જ અવયવો હોય, એક સંખ્યા પોતે અને એક અવયવ 1 હોય, એને અવિભાજ્ય કહી. તો કે એવી સંખ્યા કઈ આવશે? તો કે એક તો આવશે 2 3 અને 5. તો કે સાહેબ 1 નો આવે? ના, 1 ઈ તટસ્થ સંખ્યા છે, અવિભાજ્ય પણ નથી ને વિભાજ્ય પણ નથી. તો કે 2 3 અને 5, તો કે એવા પરિણામો કેટલા છે આપણી પાસે? 3. તો આપણે અહીં લખશું 3 છેદમાં શું આવશે? 6. હવે આના છેદ ઉડાડીએ તો 3 એકા 3 ને 3 દુ 6 એટલે આનો જવાબ આવશે 1/2. એકદમ સરળ ક્વેશ્ચન છે. હવે બીજો, આને આપણે ઘટના કહી દઈએ બી, કે ઘટના બી બરાબર શું કે છે? તો કે 2 અને 6 ની વચ્ચેની સંખ્યા હોય એને આપણે બી ઘટના કીધી. તો હવે આપણે લખીએ પી ઓફ બી બરાબર, તો કે 2 અને 6 ની વચ્ચે, તો કે 2 અને 6 ની વચ્ચે આ 3 4 અને 5 એની વચ્ચે એટલા છે. જુઓ તો 2 અને 6 ની વચ્ચે એટલા પરિણામો છે. કેટલા છે? 3. તો કે આપણે લખીએ 3/6, કારણ કે કુલ પરિણામો 6 છે. એના છેદ ઉડાડીએ તો 3 એકા 3, 3 દુ 6 એટલે એનો જવાબ આવશે 1/2. આનો 1/2, 1/2 આવી શકે છે. હવે છે અયુગ્મ સંખ્યાઓ, એને કહી દઈએ આપણે ઘટના સી. શું કીધું છે? અયુગ્મ હોય. તો અયુગ્મ વાળો હમણાં જ આગળ આપણે પ્રશ્ન જોયો. અયુગ્મ એટલે શું? એકી સંખ્યા. તો કે એકી સંખ્યા કઈ છે આમાંથી? તો કે સાહેબ આ 1 3 અને 5 એ એકી સંખ્યા છે. તો એકી સંખ્યાના પરિણામો કેટલા છે? તો કે 1 2 અને 3 પરિણામો એવા છે કે 3 સંખ્યા કેવી છે? એકી છે. તો કે એને કહી દઈએ પી ઓફ સી બરાબર 3 છેદમાં કુલ પરિણામ કેટલા છે? 6. સેમ વસ્તુ, છેદ ઉડાડીએ એના 3 એકા 3, 3 દુ 6 એટલે આનો જવાબ પણ આવશે 1/2.
તો જુઓ તો 3 એ 3ના જવાબ સરખા આવી શકે મિત્રો, એવું નથી કે સાહેબ ભૂલ થઈ છે એવું લાગે છે આપણે, ના. અવિભાજ્ય હોય એટલે કે જેના ભાગ ન પડે એવી સંખ્યાઓ આપણે ભાગાકારના કોઈના ઘડિયામાં ન આવે એવું યાદ રાખીએ તોય ચાલે. 2 અને 4ની વચ્ચેની એક તો એકદમ સરળ છે, અને અયુગ્મ એટલે હમણાં જ આપણે શીખ્યા કેવી સંખ્યાઓ, એકી સંખ્યાઓ. તો આ 3 એ 3ના જવાબો આપણે શીખી ગયા. આગળના પ્રશ્નો છે વિદ્યાર્થી મિત્રો, એ આપણે આવતા વિડીયોમાં જોશું. આભાર, થેન્ક યુ.